रुको जरा सबर करो। આજે આપણને મળેલું હતું એક ઇવેન્ટનું ઇન્વિટેશન, એટલે સવારમાં રેડી થઈને નીકળી ગયા ઇવેન્ટમાં જવા માટે ને પહોંચી ગયા ઇવેન્ટના સ્થળે આપણનો પાસ મળી ગયો હતો. સૌથી પહેલા આપણને ગ્રીન ટી સર્વ કરવામાં આવી ને કાર્યક્રમની શરૂઆત વડીલોના સન્માનથી થઈ. ઇવેન્ટ હર્બલ લાઈફની હતી એટલે મેં ટ્રાય કર્યો એમનો પ્રોટીન શેક. મને તો પર્સનલી સારો લાગ્યો. તમે કોઈ વાર ટ્રાય કર્યો હોય તો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી લખજો. ને પછી હતું ડાન્સ પરફોર્મન્સ. ને પછી બધા પરફોર્મન્સ નું સન્માન કરવામાં આવ્યું. શાંતા બાબા અહીંયા છોકરા સંભાળતા હતા કેમ કે બીજી બાજુ કાર્યક્રમ હાલતો હતો. ને પછી આપણી ઇવેન્ટના ગેસ્ટ સ્પીકર પણ આવી ગયા. ગેસ્ટ સ્પીકરે સ્પીચ આપીને પછી કાર્યક્રમ પૂરો થયો. બપોરે જમી લીધું ને ઓફિસ જવા માટે નીકળી ગયો. આજે હતો રવિવાર એટલે કંપનીએ કોઈ આવેલું હતું ને એટલે મને આવતો તો બહુ કંટાળો એટલે હું ચડી ગયો ઇન્ડસ્ટ્રીના ધાબે પતંગ ચગાવવા. એ ઉડી આકાશે મારી ઉડી આકાશે મારી ઉડી ઉડી મારી ઉડી પતંગ. તો કાલે મળીએ એક નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.